Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to continue with Adhyay number 2, that is Sankhya Yoga. Om Shri Paramatmane Namaha. Shloka number 37. Hato va prapsyasi swargam jitva va bhokshase mahim tasmadut तिष्ठ कौन्तेय યુદ્ધાય કૃતનિશ્ચયઃ. એનો અનુવાદ એવી રીતે છે કે હે કુંતીપુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અથવા જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તેથી દ્રઢ નિશ્ચયપૂર્વક ઊભો થા અને યુદ્ધ કર. અર્જુનના પક્ષે વિજયની ખાતરી ન હતી અને છતાં તેણે લડવાનું હતું, કારણ કે યુદ્ધમાં તે માર્યો જાય તો એને સ્વર્ગલોકમાં ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થાય. શ્લોક નંબર 38. સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈનમ પાપમવાપ્સ્યસી. એનો અનુવાદ એવી રીતે છે કે તું સુખ કે દુઃખ, હાનિ કે લાભ તથા જય કે પરાજય વિશે વિચાર કર્યા વગર યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર, અને આ પ્રમાણે કરવાથી તને કદાપી પણ પાપ લાગશે નહીં. જે મનુષ્ય અન્ય બધા જ કર્તવ્યોનો ત્યાગ કરીને કૃષ્ણના ચરણ કમળોનો સંપૂર્ણપણે આશ્રય લે છે, તે દેવો, ઋષિઓ, સામાન્ય જીવો, સ્વજનો, મનુષ્યો તથા પિતૃઓ પ્રત્યેના પોતાના કર્તવ્ય અથવા ઋણમાંથી મુક્ત થઈ જાય છે. આ શ્લોકમાં કૃષ્ણ અર્જુનને પરોક્ષ રીતે આ જ સંકેત કર્યો છે, અને હવે પછીના શ્લોકમાં આ વિશે વધુ સ્પષ્ટીકરણ કરવામાં આવશે. શ્લોક નંબર 39. એષા તેહ વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમાં શૃણુ બુદ્ધયા યુક્તો યયા પાર્થ કર્મબંધમ પ્રહાસ્યસી. એનો અનુવાદ એવી રીતે છે કે મેં અહીં પૃથક્કરણાત્મક અભ્યાસ એટલે કે સાંખ્ય દ્વારા આ જ્ઞાનનું વર્ણન કર્યું છે. હવે નિષ્કામ ભાવે કર્મ કરવા વિશે સમજાવું છું, તે તું સાંભળ. હે પૃથાપુત્ર, જો તું એવા જ્ઞાનથી કર્મ કરીશ તો કર્મ બંધનમાંથી પોતાને મુક્ત કરી શકીશ. સાંખ્યનો અર્થ એ છે કે જે વસ્તુઓનું વર્ણન વિગતવાર કરે, અને સાંખ્ય એ તત્વજ્ઞાનનો નિર્દેશ કરે છે કે જે આત્માની વાસ્તવિક પ્રકૃતિનું વર્ણન કરે છે, અને યોગનો અર્થ છે ઇન્દ્રિય નિગ્રહ. અર્જુનનો યુદ્ધ નહીં કરવાનો પ્રસ્તાવ ઇન્દ્રિય તૃપ્તિ પર આધારિત હતો. તે પોતાના મુખ્ય કર્તવ્યને વિસરીને યુદ્ધ કરવાનું છોડી દેવા ઈચ્છતો હતો, કારણ કે તેણે વિચાર્યું કે ધૃતરાષ્ટ્રના પુત્રો અર્થાત પોતાના ભાઈ ભાંડીઓને જીતી લીધા પછી રાજ્યનું સુખ ભોગવવા કરતાં પોતાના સગા તથા સ્વજનોનો વધ નહીં કરવાથી તે વધારે સુખી થશે. મનુષ્ય જાણી લેવું જોઈએ કે બુદ્ધિયોગનો અર્થ થાય છે અને ભક્તિમય સેવાના પૂર્ણ આનંદ તથા જ્ઞાનમાં રહી કૃષ્ણ ભાવનામાં કાર્ય કરવું. જે મનુષ્ય કેવળ ભગવાનની તૃષ્ટિ અર્થે કર્મ કરે છે, ભલે તે કર્મ ગમે તેવું કઠિન કેમ ન હોય, તે બુદ્ધિયોગના સિદ્ધાંત પ્રમાણે કર્મ કરે છે અને દિવ્ય આનંદના સદા અનુભવ કરે છે. શ્લોક નંબર 40. નેહાભિક્રમનાશોસ્મિસ્તે પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. આમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી, એટલે કે બુદ્ધિયોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી કે હાસ્ય પણ નથી, અને આ માર્ગે કરેલી થોડીસી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે. ભૌતિક કાર્યો અને તેના પરિણામો શરીર માટે સમાપ્ત થઈ જાય છે, પરંતુ કૃષ્ણ ભાવનામૃતમાં કરેલું કાર્ય મનુષ્યને આ શરીરનો નાશ કર્યા પછી પણ ફરીથી કૃષ્ણ ભાવનામૃત પ્રતિ લઈ જાય છે.
ઓછામાં ઓછું એટલું તો નિશ્ચિત હોય છે કે બીજા જન્મમાં તેને ઉચ્ચ સંસ્કારી બ્રાહ્મણ પરિવારમાં કે ગર્ભ શ્રીમંત પ્રતિષ્ઠિત પરિવારમાં મનુષ્યનું શરીર પ્રાપ્ત થશે, જે તેને વધુ ઉન્નતિ કરવાનો અવસર આપશે. કૃષ્ણ ભાવના મૃતમાં કરેલા કાર્યનો આ જ તો દ્વિતીય ગુણ છે. શ્લોક નંબર 41. વ્યવસાયાત્મિકા બુદ્ધે એકેહ કુરુ નંદન બહુશાખાયનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિના. એનો અર્થ એવો છે કે હે કુરુનંદન, જે મનુષ્ય આ માર્ગ પર છે તેઓ ઉદ્દેશ્યમાં દ્રઢ સંકલ્પવાળા હોય છે અને તેમનું ધ્યેય પણ એક જ હોય છે. જેઓ દ્રઢ નિશ્ચયી નથી, તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત થયેલી હોય છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.